din ta din ta ka din ta ta din ta din ta ta din din ta ta din ta ka din bit ta ta din din ta ta din ta ka din bit ta ta din ta din ta din ta ka din ta ta din ta din ta ta din din ta ta din ta ka din bit ta ta din din ta ta din ta ka din bit ta ta din kada ta ka tang kada ta ka dari kada ta ka மேஷராசி 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 ரிஷபராசி 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 மிதுனராசி 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 din ta din ta ka din ta ta din ta din ta ta din din ta ta din ta ka din bit ta ta din din ta ta din ta ka din bit ta ta din ta ka tham ta ka tham ta ka tham ta ka tham சிம்மராசி 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 ta ka din din ta ta ka na ka din din ta ka tham ta tham tham din ta ka din din ta ta ka na ka din din ta ka tham 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 din ta ka din din ta ta ka na ka din din ta ka tham 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 कन्या राशि कन्या राशि कन्या राशि तुला राशि तुला राशि तुला वृश्चिक राशि वृश्चिक राशि वृश्चिक राशि धनुष राशि धनुष राशि धनुष राशि मकर राशि मकर राशि मकर राशि कुंभ राशि कुंभ राशि कुंभ राशि मीन राशि मीन राशि मीन राशि
nagadim dim takatam takatam takadim dim takadim dim takata tata tatam takadim dim takadim dim takata tata tatam takadim dim takadim dim takata tata tatam takadim dim takakan nagadim dim takatam takatam tatam dim takadim dim takakan nagadim dim takatam takatam tatam dim takadim dim takakan nagadim dim takatam takatam tatam takadim dim takadim dim takata tata tatam takadim dim takadim dim takata tata tatam takadim dim takadim dim takata tata tatam takata tata tatam takata tata tatam. ખૂબ સુંદર નભો મંડળમાંથી જાણે રાશિઓ મંચ ઉપર અવતરી હોય એવું સુંદર નૃત્ય. મિત્રો, ગીરવાણ ગીરાએ જેને પંચમ વેદ કહીને સન્માન્યો છે એ છે નાટ્યવેદ. ચારેય વેદમાંથી ઉત્તમ તત્વ ગ્રહણ કરીને આ પાંચમા નાટ્યવેદની રચના કરવામાં આવી છે. સ્વયં બ્રહ્માજીએ ઋગ્વેદમાંથી પાઠ્ય, યજુર્વેદમાંથી અભિનય, સામવેદમાંથી ગીત તેમજ અથર્વવેદમાંથી રસ લઈને આ શાસ્ત્રની રચના કરી છે. અને માટે જ ભરતનાટ્યમ સત્યમ શિવમ સુંદરમનું મૂર્તિમંત રૂપ બની રહ્યું છે. જે નાટ્યવેદનું અધ્યયન કરે છે એના કીર્તિ, સાહસ, સૌભાગ્ય અને ચતુરાઈમાં વૃદ્ધિ થાય છે. ઉદારતા, સ્થિરતા, ધીરજ જેવા ગુણોથી નૃત્ય સાધક સંપન્ન થાય છે. આજની દીક્ષાર્થીનીઓ પણ આ બધા ગુણોથી સમૃદ્ધ થઈ છે, ત્યારે તેમને ખૂબ ખૂબ અભિનંદન. અને હવે અરંગેત્રલના માર્ગમાં આવતી સૌથી કઠિન કૃતિ વર્ણમ રજૂ થવા જઈ રહી છે. આ કૃતિની રજૂઆત પહેલાં એના શાસ્ત્રીય અર્થને સમજાવવા માટે હું દીક્ષાર્થીની પ્રિયાંશી અને કેનીને મંચ મધ્ય આવકારું છું. વર્ણમ. પ્રસ્તુત વર્ણમનો રાગ આનંદ ભૈરવી અને તાલ આદિ તાલ છે, જેના પ્રથમ પંક્તિમાં નાયિકા કહે છે કે હે મારી સુંદર સખી, તું આ સમયે મારી સાથે મસ્તી તોફાન નહીં કર અને મારા સ્વામીને અહીં બોલાવી લાવ. ત્યારબાદની પંક્તિમાં નાયિકા પોતાની સખીને કહે છે કે મારા સ્વામીને શોધીને તું બોલાવી લાવ. ત્યારબાદ સ્વર સાહિત્ય વિભાગ શરૂ થાય છે, જેના પ્રથમ સાહિત્યમાં નાયિકા કહે છે સુંદર એવા આપણે બંને સારસ સારસીની જોડ જેવા ફૂલોની પથારી પર બિરાજમાન છીએ. સુંદર વાતાવરણ છે, તો ચાલને આપણે બંને આનંદ પ્રમોદ કરીએ. આવા સુંદર વાતાવરણમાં તમે મારો છેદ શા માટે કરો છો? ત્યારબાદની સાહિત્યમાં નાયક દ્વારા છેદાયેલી નાયિકા કહે છે સુંદર સાંજે પણ મને દુઃખ થાય છે અને ચક્કર આવે છે, તથા કામદેવના બાણ મને દુઃખી કરે છે. તો તમે મારી અવગણના શા માટે કરો છો? તો પ્રસ્તુત છે વર્ણમ. நீந்த வேளையில் ஜாதம் செய்யாதே எம்
சுவாமியே அரே ஓடிவா ஆடி எந்தன் சுவாமியே அழைத்து ஓடிவா ஆடி இங்கே எந்த சுவாமியே அழைத்து ஓடிவா எந்தன் சுவாமியே அழைத்து ஓடிவா ஆடி இங்கே எந்தன் சுவாமியே அழைத்து ஓடிவா ஆடி திகர